નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી। સાબરકાંઠામાં સહયોગ રાજેન્દ્રનગર સહયોગ કૃષ્ણ યજ્ઞ ટ્રસ્ટનો સેવા યજ્ઞ દેશભરમાં નિરાધારનો આધાર બન્યો છે। દરેક રોગો સામે વિનામૂલ્યે સારવાર સાથે ભોજન આશ્રય આપતી દેશભરમાં એકમાત્ર સંસ્થા। સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર તાલુકાના ગાભોઈથી 12 કિમી દૂર હિંમતનગર શામળાજી રાષ્ટ્રીય ધોરીમાર્ગ 48 ઉપર આવેલ રાજેન્દ્ર ગામે બસ સ્ટેશન પાસે આવેલ સહયોગ કૃષ્ણ યજ્ઞ ટ્રસ્ટ હેઠળ છેલ્લા 34 વર્ષથી ગુજરાત સહિત સમગ્ર દેશભરના વિવિધ રાજ્યોમાં યાતનાભર્યું જીવન જીવતા એવા રક્તપિત્તગ્રસ્ત દર્દીઓ, મંદબુદ્ધિવાળા, વિકલાંગ તેમજ યજ્ઞચક્ષુ માનવો સહિત સમાજમાંથી તરછોડાયેલા નિરાધાર અબાલ વૃદ્ધ ભાઈઓ બહેનોને આશ્રય આપતી તેમનું જીવતર સુધારી સમાજમાં સ્વમાનભેર જીવન જીવી શકે એવું ભગીરથ માનવ સેવા કરતી આ સંસ્થા આજે એક વિશાળ વટવૃક્ષ બની સમગ્ર દેશભરમાં માનવતાની સુવાસ ફેલાવી રહી છે। વડોદરાના મૂળ વતની એવા સુરેશભાઈ સોનીએ વડોદરા યુનિવર્સિટીમાં લેક્ચરર તરીકે નોકરી છોડી સમાજના તિરસ્કૃત થયેલા વર્ગ માટે કંઈક કરી છૂટવાની ભાવના સાથે નોકરી છોડી વર્ષ 1988માં હિંમતનગર તાલુકાના રાજેન્દ્રનગર ગામે એક દાતા દ્વારા 31 એકર જમીનમાં મળતા અહીં સહયોગ કૃષ્ણ યજ્ઞ ટ્રસ્ટ દ્વારા પ્રથમ 20 રક્તપિત્તગ્રસ્તો અને 6 બાળકોની સારવાર સંભાળ સાથે પ્રારંભ કરેલ હતો। ત્યારબાદ આ સંસ્થાના રક્તપિત્ત, મંદબુદ્ધિ, વિકલાંગ માટે શરૂ કરેલા સેવાનો મહાયજ્ઞમાં ગુજરાત સહિત મહારાષ્ટ્ર, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, તમિલનાડુ, આંધ્રપ્રદેશ જેવા દેશના ખૂણે ખૂણામાં રાજ્યોમાંથી રક્તપિત્ત દર્દીઓ અને મંદબુદ્ધિવાળા તેમજ સમાજમાંથી તરછોડાયેલા કુલ 1067 નિરાધારો આ સંસ્થામાં આવતા આજે ટ્રસ્ટ નિરાધારો આશ્રમ થકી મિની ભારત બન્યું છે। આ સંસ્થામાં ટ્રસ્ટી સુરેશભાઈ સોની તથા તેમના ધર્મપત્ની ઇન્દિરાબેન સોની તેમજ તેમના પુત્ર દીપકભાઈ અને પુત્રવધુ દીપિકાબેન સહિત આશરો લેનાર આશ્રિત ભાઈ બહેનો સાથે રહી કોઈ પણ જાતની સુખ વગર તેમની સેવા પ્રવૃત્ત કરે છે। જેકેએસ ન્યૂઝ સાથે અશોક નાઈ, સાબરકાંઠા।